અગિયારો દરિયાકાંઠે બિચારા રાત દિવસ પાણીમાં રહીને મીઠું પકવીને દેશને આપે છે, જ્યારે ગુજરાતના ગામડાઓમાં આ જ મીઠું જાણે નદી કે તળાવના કિનારે જોવા મળી રહ્યું છે। મહીસાગરના લુણાવાડા તાલુકાના નપાણિયા ગામની સીમામાં ગતરોજ તળાવમાં પડેલી ગુજરાત સરકારની યોજનામાં ચાલતી સામગ્રી હેઠળ આયોડિનયુક્ત મીઠું જે તમામ એનએફએસએ કાર્ડ ધારકો તેમજ નોન એનએફએસએ કાર્ડ ધારકો માટે હોય છે, જે વિનામૂલ્યે હોય છે, જે તમામ કાર્ડ ધારકો માટે હોય છે, ત્યારે આ તળાવના કિનારે પડેલી મફત મીઠાની બોરીઓ બિનવાસી હાલતમાં જોવા મળી હતી। આ 1 કિલો વજનવાળી થેલીમાં આયોડિનયુક્ત મીઠામાં ઉપર ચેતવણી આપવામાં આવી છે કે ફક્ત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકારના લાયસન્સ ધરાવતા પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારની દુકાનો મારફતે વેચાણ, તે સિવાય કોઈપણ જગ્યાએ 1 કરતો વધારે પાઉચનો સંગ્રહ ગુનો તથા સજાને પાત્ર છે। કાળો બજાર કરનારા દુકાનદારો હવે અનાજ નહીં પણ મીઠું પણ કાળા બજાર કરી 10 રૂપિયે 1 થેલી આપી રહ્યા છે તેવું ગામના લોકો વાતો કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે તો આ કોને નાખ્યો સરકારી માલ? કોણ છે મીઠાનો સોદાગર? શું આજે સજા થશે કે નહીં તે જોવાનું રહ્યું છે।